જય સ્વામિનારાયણ મિત્રો, ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ચોમાસું બેસી ગયું છે। તો આ ચોમાસામાં આપણે અત્યારે બનાવવાના છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા પટ્ટી ભજીયા। ચોમાસામાં ભજીયા ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને એમાંય જો આ પટ્ટી ભજીયા મળી જાય તો વાત જ પૂછોમાં। તો અહીંયા આપણે 500 ગ્રામ જેટલા બહુ તીખા પણ નહીં કે બહુ મોળા પણ નહીં એવા મરચાં છે, તો તે લઈ લીધા છે એકદમ લાંબા અને આવા કોલર મરચાં આવે છે, બહુ પતલા પણ નહીં તેવા। તો તે મરચાં આપણે લઈ લીધા છે અને તેનું આપણે આવી રીતે કટિંગ કરી લેવાનું છે। એકદમ પટ્ટી આપણે પતલી પતલી કરશું મરચાંની, જેથી કરીને મરચાં એકદમ ક્રિસ્પી અને સરસ એવા બને। તો આપણે બધા મરચાંનું સરસ એવું કટિંગ થઈ ગયું છે। પિયા અને નસવાળો ભાગ હોય, ડીટીયાનો ભાગ, તે બધો આપણે કાઢી લીધો છે। હવે અહીંયા 500 ગ્રામ પટ્ટીના મરચાં લીધા છે આપણે, તો 2 થી 3 લીંબુનો રસ નીચવાનો છે, એટલે 2 થી 3 લીંબુ લીધા છે અને મરચાંનું કટિંગ થઈ ગયું છે। તો તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું, ચપટી જેટલી ખાંડ એડ કરશું અને 2 થી 3 લીંબુનો રસ એડ કરશું। મિત્રો, લીંબુનો રસ આપણે થોડો વધારે પ્રમાણમાં એડ કરવાનો છે, કેમ કે આ તીખાશ કાપી નાખે છે મરચાંની અને મરચાં થોડા ખાટા હોય તો વધારે આનો સ્વાદ સારો આવે છે। અને બને તો આમાં પાણી આપણે ઓછું એડ કરવાનું છે, ખાલી ને ખાલી મીઠા અને જે આપણે લીંબુના રસનું જે પાણી થયું હોય તેનાથી જ આપણે લોટ ચડાવવાનો છે મરચાંની ઉપર। તો ફટાફટ 2 થી 3 લીંબુનો રસ એડ કરી દઈએ મરચાંમાં। મિત્રો, તમે પટ્ટી ભજીયા બનાવો છો તો કઈ રીતે બનાવો છો? ક્રિસ્પી બનાવો છો કે ઢીલા બનાવો છો? તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો। હવે તો લગભગ આ મરચાંનો ટ્રેન્ડ છે, બધા આવી રીતે ક્રિસ્પી જ પટ્ટી મરચાં બનાવે છે। હવે જો અહીંયા આપણે લીંબુ પણ નીચવી દીધું છે, તો ફટાફટ બધી વસ્તુ એટલે કે મીઠું, હિંગ અને લીંબુ આપણે મરચાંમાં એડ કર્યા છે, તો તેને હાથ વડે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા આપણે ચણાનો લોટ એડ કરશું। મિત્રો, ચણાનો લોટ છે ને આપણે જે બહાર ગાય છાપ મળે છે ને, અથવા તો કોઈ પણ પેકિંગમાં જે લોટ આવે છે તે જ એડ કરવાનો છે। ઘણીવાર એવું થતું હોય છે કે ઘરનો જે આપણે ચણાનો લોટ દળીને તૈયાર કરીએ છીએ ને તે આની ઉપર ચોંટતો નથી, એટલે કે પટ્ટી મરચાંની ઉપર ચોંટતો નથી, એટલે જ્યારે તળીએ ને ત્યારે લોટ અલગ અને મરચું અલગ એવી રીતે ઘણીવાર થઈ જતું હોય છે। તો કોઈ પણ લોટ, ગાય છાપ કે કોઈ પણ પેકિંગમાં જે લોટ આવે છે ને તેનો જ ઉપયોગ કરવાનો છે। હવે આવી રીતે આપણે ચાળી લેવાનો છે પટ્ટીની ઉપર લોટને। તો આવી રીતે થોડો થોડો લોટ એડ કરતું જવાનું છે અને જે આપણા મરચાં છે તેને લોટ સાથે સરસ રીતે રમતોળતા એટલે કે મિક્સ કરતા જવાના છે। બધો લોટ એક સાથે એડ નથી કરવાનો, તો ધીમે ધીમે લોટને એડ કરતા જઈશું અને આવી રીતે હાથની મદદથી મરચાં અને લોટને મિક્સ કરતું જવાનું છે। મિત્રો, ફરી થોડો થોડો લોટ એડ કરતો જવાનો છે, ફરી મિક્સ કરતું જવાનું છે અને પછી જો એવું લાગે કે મરચાં ઉપર બરાબર લોટ ચોટ્યો નથી તો થોડું પાણી છાંટવાનું છે। થોડું એટલે કે ફક્ત ને ફક્ત 4 થી 5 ચમચી જેટલું પાણી આપણે આવી રીતે છાંટશું અને લોટને સરસ રીતે મિક્સ કરશું। તો તમે જોઈ શકો છો, બહુ વધારે પાણી નથી છાંટતા આપણે, આવી રીતે 4 થી 5 ચમચી જ પાણી છાંટવાનું છે અને લોટ અને મરચાંને સરસ રીતે એકબીજા સાથે રમટોળી અને સરસ એવા આપણે જે મરચાંને કોટિંગ ચડાવી દેવાનું છે। તો અહીંયા આપણા સરસ એવા મરચાં તળવા માટે બનીને તૈયાર થઈ ગયા છે। તો આ બાજુ આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું, તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો ફટાફટ એક પછી એક આપણે જે મરચાં તૈયાર કર્યા છે તેને તેલની અંદર ફ્રાય થવા માટે એડ કરવાના છે। મિત્રો, આ જો આપણે ક્રિસ્પી પટ્ટી ભજીયા બનાવવા હોય તો પહેલાં આપણે કાચા પાકા મરચાંને તળાઈને તૈયાર કરી અને કાઢી લેવાના છે, એકદમ ક્રિસ્પી એક સાથે નથી કરવાના। તો પહેલી વખતમાં આપણે થોડા મરચાં એડ કરી અને એકદમ થોડા ફ્રાય થાય, એટલે કે અધકચરા મરચાં ફ્રાય થાય ઢીલા એવા, એવી રીતે જ આપણે તેને કાઢી લેવાના છે। ત્યાર પછી આપણે બીજી વખત જ્યારે મરચાં તળશું ત્યારે તે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે થોડા જ ફ્રાય કર્યા છે મરચાંને, એટલે કે થોડા કાચા જેવા હોય ત્યારે જ આપણે મરચાંને કાઢી લીધા છે। હવે ફરીથી બધા મરચાં આપણે આવી રીતે પહેલાં આપણે કાઢી લઈશું અને ફરીથી મરચાંને પાછા તળવા માટે એડ કરવાના છે। અહીંયા તમે જોઈ શકો છો, બધા જ મરચાંને આપણે કાચા કાઢી લીધા છે તળીને અને ગેસની ફ્લેમ હવે ફૂલ રાખવાની છે। પહેલાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મરચાં તળ્યા હતા, હવે જ્યારે બીજી વાર આપણે મરચાં તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખવાની છે, જેથી કરીને એકદમ મરચાં ક્રિસ્પી તૈયાર થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવશે। તો તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે
મરચાનો કલર છે ને થોડો પીળાશ ઉપર છે. હવે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થાય મરચાનો ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દેવાના છે. હવે સરસ એવા આપણા મરચાં એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો ફટાફટ મરચાં તળાઈ ગયા છે તો આપણે આને એક અલગ પ્લેટની અંદર કાઢી લઈશું. અને આવી રીતે જ બીજા બધા જ મરચાંને આપણે તળી લેવાના છે. તો છે ને એકદમ ઈઝી બની જાય ને તેવી રેસીપી, અને વરસાદમાં ખાવાની તો મિત્રો ખૂબ જ મજા આવશે. તો એકવાર મારી રીતે આ પટ્ટી મરચાંની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરે, અને મને કોમેન્ટ કરજો કે તમે આ મરચાંની રેસીપી ટ્રાય કરી તો તમને પર્સનલી કેવી લાગી. હવે તમે જોઈ શકો છો મિત્રો, બીજા બધા મરચાં પણ આપણે આવી રીતે જ એકદમ સરસ એવા ક્રિસ્પી તૈયાર કરી લેવાના છે. અને ફટાફટ ગરમા ગરમ જ આ મરચાંની આપણે મજા માણવાની છે. તો ચાલો, ફટાફટ પટ્ટી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ક્રિસ્પી ટેસ્ટી એવા પટ્ટી ભજીયાને આપણે ગોળ, આંબલી અને ખજૂરની ચટણી છાશ સાથે સર્વ કર્યા છે. અને આની સાથે જ આપણે ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો વરસાદમાં પટ્ટી ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. અને અમારા ઘરે તો પટ્ટી ભજીયા હોય ને ત્યારે બીજા કોઈ પ્રકારના ભજીયા બનતા નથી. તો અમે ફટાફટ આ ભજીયાની મજા માણી રહ્યા છીએ. અને તમને પણ જો આ વિડીયો, આ રેસીપી ગમી હોય તો ફટાફટ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને કોમેન્ટ મોકલજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.